વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? આજનો આપણો વિષય છે ગણિત, ધોરણ 6, પ્રકરણ 1 સંખ્યા પરિચય. તમે બધા સંખ્યા વિશે તો જાણતા જ હશો. નાના ધોરણમાં તમે અંકો વિશે ભણીને આવ્યા છો. એક અંકની સંખ્યા 1 થી 9 સુધી, બે અંકની સંખ્યા 10 થી આગળ તમે જુઓ તો બધી બે અંકની સંખ્યા બને છે. એનાથી આગળ જાઓ 3 અંકની સંખ્યા, એનાથી આગળ 4 અંકની સંખ્યા. કેવી રીતે લખાય, કેવી રીતે વંચાય એ પણ તમે નાના ધોરણમાં શીખ્યા હશો. પહેલાના સમયમાં એવું હતું કે મોટા અંકો અને મોટી સંખ્યા એની ગણતરી બહુ ફાવતી નહોતી, પરંતુ જેમ જેમ માનવીનો વિકાસ થયો, જીવનનો વિકાસ થયો, તેમ તેમ ગણિતમાં પણ વિકાસ થયો અને મોટી સંખ્યાઓની ગણતરી પણ આવી. તમે નાના ધોરણમાં અંકોની ગણતરી શીખ્યા હશો. હવે સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર પણ તમે કરતા શીખ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આપણે સંખ્યાની સરખામણી શીખવાની છે. પહેલો પોઈન્ટ છે આપણો સંખ્યાની સરખામણી, કે કોઈ પણ બે સંખ્યા હોય તો આપણે તેને કેવી રીતે સરખામણી કરી શકીએ અને તમને કેવી રીતે ખબર પડે કે કઈ સંખ્યા એમાંથી મોટી છે, કઈ સંખ્યા નાની છે. તમને બે અંકની સંખ્યા હોય તો તમે ઇઝીલી કહી શકો. 15 અને 20 હોય તો તમે 15 અને 20 છે તો તમને જોઈને ખબર પડે કે 15 નાના છે અને 20 મોટા. પરંતુ જો મોટી સંખ્યાઓ હોય તો તમે કેવી રીતે કહી શકો કે આમાંથી કઈ સંખ્યા મોટી, કઈ નાની? આ વિડીયોમાં આપણે એ જ જોવાનું છે. તો તમારી બધા પાસે પાઠ્યપુસ્તક હશે, ના હોય તો અહીંયા ધ્યાન આપવું. બોર્ડ પર રકમ લખીશ, એ તમે તમારી નોટમાં લખી શકો છો અને ઘરે એનું પુનરાવર્તન પણ કરી શકો છો. તો પહેલી રકમ લખીશ. આપણું છે પાઠ્યપુસ્તક. એ પાઠ્યપુસ્તકમાંથી જ હું તમને ભણાવું છું. તો તેમાં પહેલી રકમ લખું છું 92, 392, 4456, 82742. આ મેં એક રકમ લખી છે વિદ્યાર્થી મિત્રો. એ રકમમાં તમે જોશો કે દરેક જે સંખ્યા છે તેમાં અંકો વધતા જાય છે. ધારો કે આમાં જુઓ બે અંક 1 અને 2, આમાં 1, 2 ને 3, આમાં 1, 2, 3, 4, આમાં 1, 2, 3, 4 ને 5. હવે તમે નાના ધોરણમાં ભણીને આવ્યા છો કે જે પાછળનો અંક હોય તેને એકમ કહેવાય, તેના આગળનો અંક હોય એને દશક કહેવાય. એમાં એકમ, દશક અને આગળ વધ્યું એટલે 100. આમાં એકમ, દશક, 100 અને 1000. આમાં એકમ, દશક, 100, 1000 અને 10000. હવે તમને લખતા અને વાંચતા બંને આવડવું જોઈએ કે આને વંચાય 92, આને 392, આને 4456, આમાં 89742. તો વિદ્યાર્થી મિત્રો, તમે મને કહેશો કે આમાંથી મોટી સંખ્યા કઈ અને સૌથી નાની સંખ્યા કઈ? તો હા, તમને સરસ તરત જવાબ આવડી જશે, કારણ કે તમે ભણીને આવ્યા છો નાના ધોરણોમાં. તો આમાં સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો હું રાઉન્ડ કરું છું. 89742. એ સંખ્યા કઈ છે? મોટી. અને નાનામાં નાની કઈ છે? તો 92. એ કેવી સંખ્યા છે? નાની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સંખ્યાની સરખામણી કરવાની હોય ત્યારે તમારે સૌથી આગળનો જે અંક હોય તે જોવાનો હોય છે, પરંતુ એમાં તમારે એકમ, દશક અને કેટલી સંખ્યા છે એ પણ જોવાનું. કે આ બે રકમ છે એમાં 4 છે અને આમાં 5 સંખ્યા છે, આમાં 3 છે. તો તમને ખબર પડવી જોઈએ કે 3 અંકવાળી જે સંખ્યા છે નાની કહેવાય, 4 અંકવાળી મોટી, 4 કરતાં 5 અંકવાળી મોટી, 5 કરતાં 6 અંકવાળી મોટી સંખ્યા કહેવાય, અને 1 અંકની સંખ્યા હોય નાની કહેવાય. એટલું તો તમને આવડતું જ હશે. હવે બીજા ઉદાહરણ આપણે શીખીશું. એનાથી હું બીજું ઉદાહરણ આપીશ કે કઈ મોટી છે અને કઈ નાની સંખ્યા છે. તમે ઘરે આ બીજા ઉદાહરણનો પ્રયત્ન કરી શકો છો કે 382, 4972, 18, 59785, 750. હવે વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમે મને કહેશો કે કઈ મોટી સંખ્યા છે અને કઈ નાની છે?
હવે બધાને અંકો તો આવડતા જ હશે, તો આમાં તમે જોશો કે આમાં કેટલી સંખ્યા છે, તો 1 2 ને આમાં કેટલા અંક છે, તો 1 2 ને 3 અંકની સંખ્યા કહેવાશે. આ 4 અંકની, આ 2 અંકની, આ 5 અંકની, આ 3 અંકની. તો તમને ખબર છે કે આમાંથી નાની સંખ્યા કઈ, તો 2 અંકની સંખ્યા એ નાની સંખ્યા બનશે. તો આમાં જે 18 છે નાની સંખ્યા કઈ છે, 18, અને મોટી સંખ્યા 59,785 એ નાની સંખ્યા છે. સોરી, એ મોટી સંખ્યા છે, નાની સંખ્યા છે 18. તો તમને હવે એટલી ખબર પડી હશે કે નાની સંખ્યા અને મોટી સંખ્યા. જો ના ખબર પડી હોય તો એની બીજી એક રીત સમજાવું તમને, કે જ્યારે તમે મોટી સંખ્યા કે નાની સંખ્યા અને સંખ્યાની સરખામણી શીખો છો ત્યારે કોઈ પણ સંખ્યાના એકમ, દશક, 100, 1000 જેવા અંકોનું આપણે સરખામણી કરતા હોઈએ છીએ. હવે હું બોર્ડ પર 2 સંખ્યા લખું છું, એ તમે જોજો. તમને ખબર પડવી જોઈએ કે આ કેટલા અંકની સંખ્યા છે, 4 અંકની સંખ્યા. તો 4 અંકની સંખ્યાની જ્યારે સરખામણી કરવામાં આવે ત્યારે સૌપ્રથમ તેના હજારના સ્થાનનો અંક જોવામાં આવે છે. તો અહીંયા 4 છે ને અહીંયા હજારના સ્થાનમાં 7 છે. તો તમને ખબર પડે કે 4 મોટા છે કે 7, તો 7 મોટા છે. તો આમાં મોટી સંખ્યા કઈ છે, 7,856. હવે ઘણીવાર એવું થાય, આ તો અંક અલગ અલગ છે, પરંતુ ઘણીવાર એવું થશે કે બે સંખ્યા હોય એમાં બંનેમાં હજારના સ્થાને જે અંક હોય સરખા હોય. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા પણ 6 ને અહીંયા પણ 6. તો વિદ્યાર્થી મિત્રો તમને મગજમાં થશે કે આમાં તો 6 છે, તો અમારે શું જોવું? તો તમને ખબર પડવી જોઈએ કે આ હજારના સ્થાનનો અંક છે, તો એના પછી આવે 100. તો 100 ના સ્થાનમાં અહીંયા 7 છે અને અહીંયા 5 છે. તો તમને તરત ખબર પડશે 7 મોટા છે, તો આ સંખ્યા મોટી અને આ સંખ્યા નાની. હવે ઘણીવાર એવું પણ થશે કે 100 ના સ્થાનમાં પણ અંકો સરખા હશે, તો તમારે દશકનું સ્થાન જોવું પડે. ઘણીવાર એવું થાય કે દશકના સ્થાનમાં પણ અંક સરખા હોય, તો તમારે છેલ્લો જે એકમનો અંક હોય છે એ એકમનો અંક જોવાનો રહેશે. અને આ પ્રમાણે તમે તમારી સંખ્યાની સરખામણી કરી હરોળમાં આપેલી ગમે એટલી સંખ્યાઓ હોય બધામાંથી મોટી અને નાની શોધી શકો છો. 2 અંકની સંખ્યામાંથી શોધવું હોય તો પણ એકમ દશકનો પહેલા જોવાનો, દશકનો સરખો તો એકમનો. 3 અંકની હોય તો પહેલા 100નો, પછી દશક અને પછી એકમ. 4 અંકની હોય તો પહેલા હજારના સ્થાનની સંખ્યા, 100ની, પછી દશકની અને છેલ્લે એકમ. એમ ગમે એટલી મોટી સંખ્યા હોય તો પણ તમે મોટી સંખ્યા અને નાની સંખ્યા એમ છૂટી પાડી શકો છો. તમને સમજણ પડી હશે એવું હું આશા રાખું. હવે આગળ વાત કરીએ બીજા ઉદાહરણની, કે તમે બીજી એક સંખ્યા હું બોર્ડ પર લખીશ કે તમે જાતે સંખ્યા બનાવી શકો છો. કેવી રીતે? હવે ટૂંકમાં તમારે પ્રયત્ન કરો, આપેલા હોય છે એ પ્રયત્ન કરો, તમે ગણી શકો છો અને એનું પુનરાવર્તન કરી, પ્રેક્ટિસ કરી તમે દાખલા પણ ગણી શકો. 4,992, 4,370, 4,452. તો આ જે સંખ્યા મેં લખી એમાંથી તમારે મોટી સંખ્યા અને નાની સંખ્યા શોધવાની છે. તો આમાં તમે જુઓ કે બધામાં હજારના સ્થાનમાં 4 છે. તો હવે આપણે કયું જોવાનું વિદ્યાર્થી મિત્રો? 100 નું સ્થાન. તો અહીંયા 5, અહીંયા 8, અહીંયા 3, અહીંયા 4. તો બધામાંથી કયો અંક મોટો છે? 8. તો મોટામાં મોટી સંખ્યા કઈ થાય? ખબર પડી ને? તો 4,892 એ મોટી સંખ્યા. હવે નાની સંખ્યા કઈ? તો આમાં 5, આમાં 8, આમાં 3, આમાં 4. તો જે નાની સંખ્યા છે કઈ તમને ખબર પડી ગઈ હશે, હે ને વિદ્યાર્થી મિત્રો? તો 4,370 એ કેવી
સંખ્યા છે, નાની સંખ્યા. આવી રીતે તમે કમ્પેરિઝન કરી શકો છો. હવે આગળ વાત કરીએ કે સંખ્યા બનાવવાની રીત. આ તો એક પોઈન્ટ શીખ્યા હતા સંખ્યાની સરખામણી. હવે તમે સંખ્યા બનાવી શકો છો જાતે. ધારો કે સંખ્યા બનાવવાની રીતમાં કશું નવું નથી. તમે તમારા જાતે પ્રયત્ન કરીને કરી શકો છો, પણ એના માટે તમને પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે. તમે એમાં રસ દાખવો તો પણ થશે. હવે આગળ વાત કરીશ કે સંખ્યા કોઈ પણ અંક લઈએ આપણે 1 થી 9 સુધીમાં 1 5 4 7. હવે આપણે 4 અંક લીધા 1 5 4 અને 7. તો આમાં તમે જોશો કે આ જે 4 અંક છે એને ભેગા મળી આપણે કઈ કઈ સંખ્યા બનાવી શકીએ. તો પહેલા તો હું પહેલાથી શરૂઆત કરીશ 1 5 4 7. તો શું બન્યું 1547. હવે હું 5 ને સ્થાન બદલીશ. હું 5 ને આગળ લાવીશ, 1 ને પાછળ લઈ જઈશ તો 5147. બોલો સંખ્યા બની બીજી. હવે એવી જ રીતે ત્રીજી સંખ્યા. તો આ જે 5 છે એને હું શું કરીશ 4 ને આગળ લાવીશ અને 1 અને 5 ને ક્યાં લઈ જઈશ પાછળ. તો જુઓ 4157. બોલો સંખ્યા બદલાઈ. તો આવી રીતે તમે ઘણી બધી સંખ્યાઓ બનાવી શકો છો. હવે બીજી સંખ્યા બનાવીએ કે 7 1 5 4 7154. તો તમે આવી રીતે મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવી શકો છો. અંકોની ફેરબદલી કરીને પણ. અંકોનું પુનરાવર્તન ન કરો તો પણ સંખ્યા બની શકે છે. તો આવી 1 થી 9 સુધી કોઈ પણ અંક લઈ તમે કોઈ પણ સંખ્યા બનાવી શકો છો. બરોબર, સમજ્યા ને? ઓકે, હવે આગળ વાત કરીએ આપણે કે પ્રયત્ન કરો છો તમારા પાઠ્યપુસ્તકમાં. એમાં પણ સંખ્યાઓ આપેલી છે. એમાં 2 8 7 4. તમારા પાઠ્યપુસ્તકમાં જે પ્રયત્ન કરો છે એ પ્રયત્ન કરોમાંથી જ મેં ઉદાહરણ લીધું છે વિદ્યાર્થી મિત્રો. તો એમાં 2 8 7 4 આપેલી છે. એની સૂચના છે કે અંકોના પુનરાવર્તન વગર તેનો ઉપયોગ કરી 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવો. તો વિદ્યાર્થી મિત્રો આમાં મોટામાં મોટી પણ તમે જાણો છો કે મોટી સંખ્યા બનાવવી હોય તો સૌપ્રથમ મોટો અંક લેવો પડે. તો મોટો અંક 8 પછી 7 4 2. તો આ કેવી થાય મોટામાં મોટી સંખ્યા. સમજ્યા ને? હવે નાની સંખ્યા બનાવી છે. તો નાની સંખ્યા બનાવવા માટે કેવો અંક લેવો પડે? નાનો અંક. તો 2 8 7 4 માં નાનો અંક કયો છે? 2 છે. તો 2 4 7 8. તો આ કેવી સંખ્યા બની? નાનામાં નાની સંખ્યા. સમજ્યા ને વિદ્યાર્થી મિત્રો કે આવી રીતે આપણે સંખ્યા અંકની ઉલટા અદલા બદલી કરીને બનાવી શકીએ છીએ. હવે આગળ બીજું એક ઉદાહરણ લઈશું. તમારા પ્રયત્ન કરોમાં જ છે. તમે જોઈ શકો છો કે એક જ અંકનું 2 વાર પુનરાવર્તન કરવાનું છે. હવે 3 8 7 છે. બરોબર, 3 8 7 એમાં એક જ અંકનું પુનરાવર્તન કરવાનું. શું કરવાનું છે? એક જ અંકનું પુનરાવર્તન. એમાં મોટામાં મોટી બનાવવાની ને નાનામાં નાની. તો પહેલો અંક લઈશું 8. તો 8 8 3 8 8 7 3. તો આ કેવી સંખ્યા બની? મોટી સંખ્યા. કયા અંકનું પુનરાવર્તન કર્યું મેં? મોટો અંક હતો 8 એનું પુનરાવર્તન કર્યું. હવે આમાંથી નાની સંખ્યા બનાવવાની. એમાં પણ એક અંકનું પુનરાવર્તન કર્યું. તો તમે જાણો છો નાનો અંક છે 3 3 3 7 8. તો આ કેવી સંખ્યા બની? નાની સંખ્યા. તો આમ તમે નાના મોટા અંકનું પુનરાવર્તન કરીને પણ મોટી અને નાની સંખ્યા બનાવી શકો છો. આવા બીજા ઉદાહરણ તમે પ્રયત્ન કરોમાં આપેલા છે. તો તમે તેમાં જોઈ અને ઘરે પ્રેક્ટિસ કરી શકો છો. હવે આગળ વાત કરીએ કે તમારા પાઠ્યપુસ્તકમાં છે કે આપેલી શરતને આધારે 4 અંકો વડે 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવો. તો તમે અંદર જોઈ શકો છો 7
દરેક વખતે એકમના સ્થાને, હવે કોઈ અંક હોય 7 છે તો એકમના સ્થાને તમારા પાઠ્યપુસ્તકમાં છે 9, 8, 6, 7, એમાં 7 કઈ જગ્યાએ મૂક્યું છે? એકમના સ્થાને. હવે નીચે જુઓ કે 4 છે, દરેક વખતે દશકના સ્થાને. હવે 4 છે, હવે 4 છે એ ક્યાં રાખવાનું છે? દશકના સ્થાને. ધારો કે 4 અંકની સંખ્યા હોય તો અહીંયા 4 બોક્સ બનાવીશ. 1 2 3 4, 1 2 3 4. હવે આમાં 4 કયા સ્થાને લેવાનું છે? દશકના સ્થાને. તમે દશકના સ્થાને 4 મૂક્યો, બીજાનું તમે લખી શકો 9, 8, 7, 1, 0, 2. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે પણ તમે સમજી શકો છો અને દશકના સ્થાને પણ ફેરબદલી કરી રકમ કરી શકો છો. હવે આગળ વાત કરીશું કે તમે ચડતો ઉતરતો ક્રમ નાના ધોરણમાં ભણીને આવ્યા હશો. આજે મારે તમને બીજું સમજાવવાનું છે, નવો ટોપિક છે ચડતો અને ઉતરતો ક્રમ. તમારા પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો આપેલું છે, તમે જોઈ શકો છો. કે તમારા પાઠ્યપુસ્તકમાં તમે જોશો કે અંદર છોકરાઓની ઊંચાઈ આપેલી છે. તો એમાં રામહરી છે, ડોલી છે, મોહન છે અને શશી છે. તો રામહરીની ઊંચાઈ સેન્ટીમીટરમાં છે 160 સેન્ટીમીટર, ડોલીની 154, મોહનની 158 છે અને શશીની 159 સેન્ટીમીટર છે. તો તમે અંક જોઈને જ ખબર પડી જાય કે સૌથી વધુ ઊંચાઈ કોની છે અને આકૃતિ જોઈને પણ તમે સમજી જશો કે એમાં સૌથી વધુ ઊંચાઈ કોની છે? રામહરીની. કેટલા સેન્ટીમીટર? 160 સેન્ટીમીટર. અને સૌથી નીચું કોણ છે? તો આકૃતિમાં જુઓ તમને દેખાય છે અને અંદર એની ઊંચાઈ પણ દેખાય છે 154 સેન્ટીમીટર. આ જાતે પણ તમે કરી શકો છો. એવી જ રીતે નીચે કબાટની કિંમત આપેલી છે. સોહન ને રીટા કબાટ માટે ગયા હતા તો એમાં તમને 2635, 1897, 2854, 1788, 3975. હવે તમે એમાં જોઈ શકો કે કયા કબાટની કિંમત વધુ છે. તો એકમ દશક હજારના અંકમાં 3 છે, હજારના અંકમાં તો 3975 છે એ કબાટ કિંમતમાં વધુ છે અને જે 1897 છે એ કબાટની કિંમત કેવી છે? ઓછી છે. હવે વધતા ક્રમમાં ગોઠવવું હોય તો વધતા ક્રમમાં સૌપ્રથમ પહેલા કઈ સંખ્યા આવશે? વધતા ક્રમમાં સૌપ્રથમ પહેલા નાની, પછી ધીમે ધીમે સંખ્યા મોટી થશે. જ્યારે ઘટતા ક્રમમાં શું થશે? પહેલા મોટી અને પછી ધીમે ધીમે સંખ્યા ઓછી થતી જશે, ઘટતો ક્રમ. હવે આપણે પાછા પોઈન્ટ પર આવીએ, ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. તો ચડતા ક્રમમાં વિદ્યાર્થી મિત્રો તમે બધા સીડી ચડો છો, ચડ્યા હશો તો જ્યારે સીડી પર ચડો ત્યારે કયા પગથિયા પર પગ મૂકો છો? તો તમે સીડી ચડતી વખતે પહેલાં પ્રથમ પગથિયા પર પગ મૂકો છો, ત્યારબાદ બીજું, ત્રીજું, ચોથું એવી રીતે આગળના પગથિયા પર જઈ શકો છો. પરંતુ જ્યારે સીડી ઉતરવાની હોય ત્યારે તો સીડી ઉતરશો ત્યારે 5, 4, 3, 2, 1 એવી રીતે ઉતરો છો. તો તમને મારા સમજાવથી ખબર પડી ગઈ હશે કે ચડતો ક્રમ એટલે શું ને ઉતરતો ક્રમ એટલે શું. તો ચડતા ક્રમમાં સૌપ્રથમ નાનાથી મોટી સંખ્યા આવે અને ઉતરતા ક્રમમાં સૌપ્રથમ મોટીથી નાની સંખ્યા આવે છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ચડતા ક્રમમાં નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ અને ઉતરતા ક્રમમાં મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવાય છે. તો જ્યારે તમને ઘણી બધી સંખ્યા આપેલી હોય તો તમને ખબર પડવી જોઈએ ઉતરતો ક્રમ હોય તો પહેલાં કઈ સંખ્યા લેવાની, ચડતો ક્રમ હોય તો કઈ સંખ્યા લેવાની ને કેવી રીતે ગોઠવણી કરવાની તેનું એક ઉદાહરણ સમજાવીશ.
બરોબર 847 9754 8320 અને 571. હવે તમે જોશો કે આ સંખ્યાને મારે ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવવી છે. બરોબર? તૈયાર છો ને તમે બધા? હવે ચડતા ક્રમમાં મેં તમને સમજાવ્યું એમ સૌથી નાની સંખ્યા છે 571. તો પહેલા આવશે 571, પછી કઈ આવશે 847, પછી આવશે 8320 અને સૌથી છેલ્લે આવશે 9754. ઉતરતા ક્રમમાં ગોઠવીશું તો વિદ્યાર્થી મિત્રો ઉતરતા ક્રમમાં સૌથી પહેલા કઈ સંખ્યા આવશે? મોટી સંખ્યા. તો આ બધામાં તમે જુઓ કે કઈ સંખ્યા મોટી, તો તમને ખબર પડશે 9754. તો સૌપ્રથમ 9754, પછી આવશે 8320, પછી આવશે 847 અને છેલ્લે કઈ આવશે 571. તો આવી રીતે તમે કોઈ પણ સંખ્યા હોય તેને ચડતા અને ઉતરતા ક્રમમાં લખી શકો છો. હવે હું તમને સમજાવીશ કે અંકોની અદલા બદલી કઈ રીતે કરી શકાય. કોઈ પણ અંક હોય તેની આપણે અદલા બદલી કરીએ સ્થાનની તો પણ આપણે કરી શકીએ છીએ. તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે 182 વિશે. હું તમને સમજાવીશ 182 આપેલું છે. તો તમે જુઓ કે 182 માં 1, 8 અને 2 છે. હવે આ જે અંક છે એની બદલા બદલી કરીએ અને મોટી અને નાની સંખ્યા બનાવીએ તો તમે વિચારો કે મેં તમને આગળ શીખવાડ્યું એમ મોટી સંખ્યા બનાવી હોય તો સૌપ્રથમ 8, 2, 1. તો મેં અંક બદલ્યો 8 ને દશકના સ્થાનથી ક્યાં લઈ ગઈ? 100 ના સ્થાનમાં. તો 821 બન્યા. હવે નાની સંખ્યા તો 1, 2, 8. તો આ જે 1 હતો એ 1 ને ક્યાં રાખ્યો? 100 ના સ્થાનમાં. અને પછી 128. આ કેવી સંખ્યા બની? નાની સંખ્યા. તો આવી રીતે તમે કોઈ પણ સંખ્યા હોય તેમાંથી મોટી સંખ્યા નાની સંખ્યા બનાવી શકો છો. હવે આગળ એક પોઈન્ટ સમજાવીશ બીજો તમને. બીજું એક ઉદાહરણમાં છે. હવે 391 લીધા છે મેં. 391 માં મોટી સંખ્યા બનાવી હોય તો હું 9 ને આગળ લઈ જઈશ તો 931 એનું સ્થાન બદલ્યું મેં અને 1 ને આગળ લઈ જઈશ તો 139. આ નાની સંખ્યા બની અને આ કેવી બની? મોટી સંખ્યા. આમ તમે અલગ અલગ સંખ્યા પર પ્રયત્ન કરી શકો છો. હવે હું તમને એક બીજી છેલ્લી માહિતી આપીશ આ વિડીયોમાં 10,000 નો પરિચય. તમે અત્યાર સુધી એકમ, દશક, 100 ને 1000 વિશે શીખ્યા છો પરંતુ 10,000 વિશે તમે શીખ્યા નથી. તો આજે આપણે શીખવાનું છે 10,000 નો પરિચય. હવે હું તમને પહેલા થોડી માહિતી આપીશ. એક અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો તમે મને બધા કહેશો કે 9. એક અંકની મોટામાં મોટી સંખ્યા 9 છે. જો હું 9 માં 1 ઉમેરું તો શું મળશે? 9 + 1 10. તો 10 એ બે અંકની સૌથી નાનામાં નાની સંખ્યા મળી. જ્યારે 9 એ એક અંકની મોટામાં મોટી સંખ્યા છે. આગળ એવી જ રીતે બે અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો તમે બધા મને કહેશો 99. હવે 99 માં હું 1 ઉમેરીશ એવી જ રીતે તો 3 અંકની, તમને ખબર છે 99 પછી શું આવે? 100. તો 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા મળશે. બે અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેર્યો તો 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા મળી. એવી જ રીતે 3 અંકની હું મોટામાં મોટી સંખ્યા લઉં એટલે કે 999. તો 999 માં હું 1 ઉમેરું તો શું બનશે? તો તમે કહેશો 1000. હવે 1000 એ કેવી સંખ્યા છે? તો 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા 1000 છે.
અને સૌથી મોટામાં મોટી 4 અંકની સંખ્યા કઈ છે? તો તમે મને કહેશો 9999. તો 9999 છે એ 9999 માં એઝ ઇટ ઇઝ એક ઉમેરીશ તો શું મળશે વિદ્યાર્થી મિત્રો? 10,000. કેટલા મળશે? 10,000. તો 10, 100, 1000, 1000, 999, 9999. આ બધામાં તમને શું ખબર પડી કે 9 છે એ એક અંકની મોટી સંખ્યા છે, 99 એ 2 અંકની મોટી સંખ્યા છે, 999 3 અંકની, 9999 4 અંકની. તો એમાં એક ઉમેર્યો 10 મળ્યો, આમાં એક ઉમેર્યો 100, આમાં એક ઉમેર્યો 1000 અને 9999 માં એક ઉમેર્યો તો 10,000 મળ્યા. તો વિદ્યાર્થી મિત્રો 10,000 કેવી રીતે આવ્યા ખબર પડી ને? અને 10,000 માં કેટલા અંક છે? તો 1 2 3 4 ને 5. તો 10,000 નો પરિચય તમને સમજણ પડી હશે એવી આશા રાખું અને બીજી માહિતી આગળના વિડીયોમાં તમને જોવા મળશે. આભાર.